નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોમાં આપણે આજે વાત કરશું હાલમાં શરૂ એવી કુલ 10 ભરતી જાહેરાત વિશે કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ છે। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વીકલી જે પ્રકાશિત કરવામાં આવતું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ તેમજ હાલમાં શરૂ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ ભરતી બાબતે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર વાત કરશું। મિત્રો, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। મિત્રો, આ ભરતીઓ માટે જો તમે ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા હો મિત્રો, તો તમે આજે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી રોજબરોજ આવતી સરકારી ભરતી વિષયક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો મિત્રો, આગળ વાત કરશું આપણે નવી ભરતી જાહેરાત વિશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત મિત્રો સ્ટેશન માસ્ટર, ટિકિટ સુપરવાઇઝર, ટ્રેન મેનેજર, ક્લાર્ક તેમજ એકાઉન્ટન્ટ માટેની 8113 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવી ચૂકી છે। મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 36 વર્ષ તેમજ નિયમ મુજબ મિત્રો એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી કેન્ડિડેટના અહીંયા વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 સુધી છે। મિત્રો, ઓનલાઈન અરજી કરવાની રહેશે। મેલ તેમજ ફિમેલ ઉમેદવારો અરજી કરી શકશે, તેમજ ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ છે તે અરજી કરી શકશે। મિત્રો, આરઆરબી, એનટીપીસી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે। તો મિત્રો, વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એચપીસીએલ, રાજસ્થાન રિફાઇનરી લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। એન્જિનિયરિંગ પ્રોફેશનલ, કેમિકલ, મિકેનિકલ, પેટ્રોકેમિકલ, ફાયર તેમજ એકાઉન્ટ વગેરે જગ્યાઓ માટેની અહીંયા 100 જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએટ તેમજ સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો વાર્ષિક 7 લાખથી 13 લાખ સુધી અહીં અંદાજિત પગાર ધોરણ તમને મળવાપાત્ર થઈ શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 4 ઓક્ટોબર 2024 સુધી છે, જે એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડમાં જે 100 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે મિત્રો તેના અંતર્ગત। તો મિત્રો, વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ઓફિસ ઓફ ધ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ધ ઇન્કમ ટેક્સ, તમિલનાડુ, પોંડિચેરી, ચેન્નાઈ અંતર્ગત કેન્ટીન એટેન્ડન્ટ માટેની 25 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। જેમાં વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 18 વર્ષથી 25 વર્ષ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। જેમાં નિયમો મુજબ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી તેમજ દિવ્યાંગજન ઉમેદવારો હોય છે તેને નિયમો મુજબ અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, ભરતી અંતર્ગત છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો અરજી કરવાની તો 8 સપ્ટેમ્બર 2024 થી 22 સપ્ટેમ્બર 2024 સુધી અહીંયા અરજી કરવાની રહેશે। મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો 18,000 થી લઈ અને 56,900 સુધી, જેમાં 7મા પગાર પંચ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, ઓનલાઈન અરજી કરવાની છે। મિત્રો, મેલ તેમજ ફિમેલ ઉમેદવારો તેમજ ઓલ ઇન્ડિયાના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। મિત્રો, જે કેન્ટીન એટેન્ડન્ટ માટેની જગ્યા છે તેના માટે। તો મિત્રો, વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો હેડક્વાર્ટર્સ કોસ્ટગાર્ડ જે નોર્થ ઇસ્ટ રિજન કોલકાતા અંતર્ગત મિત્રો સિવિલિયન, જેમટી ડ્રાઈવર, કાર્પેન્ટર, શીટ મેટલ વર્કર તેમજ ફાયરમેન માટેની 6 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ 10 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ આઈટીઆઈ તેમજ સંલગ્ન ટ્રેડ અને અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 27 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટને તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2024 સુધી છે। મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક 19,900 થી શરૂ થઈ અને તેમાં અન્ય ભથ્થા જે સરકારશ્રીના હાલના નિયમો અનુસાર તમને મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, 7મા પગાર પંચ અનુસાર અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, જે કોસ્ટગાર્ડ અંતર્ગત ભરતી જાહેરાત છે તેમાં ઓનલાઈન અરજી કરવાની છે। મિત્રો, મેલ તેમજ ફિમેલ ઉમેદવાર ઓલ ઇન્ડિયા કેટેગરીમાં જે ઉમેદવારો છે, ઓલ ઇન્ડિયા કેન્ડિડેટ છે તે એપ્લાય કરી શકશે। મિત્રો, હેડક્વાર્ટર કોસ્ટગાર્ડ નોર્થ ઇન્ડિયન રિજન કોલકાતા અંતર્ગત। તો મિત્રો, વાત કરશું 5મા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISમાં 345 જગ્યા માટે એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સ પોસ્ટ તેમજ લેબોરેટરી ટેકનિકલ પોસ્ટ માટે અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો, કુલ 345 જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે। મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતક તેમજ સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે BIS અંતર્ગત। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો વિવિધ પોસ્ટ અનુસાર મિત્રો 19,900 થી 63,200 સુધી તેમજ 35,400 થી 1,12,400 સુધીનું વિવિધ પોસ્ટ અનુસાર પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 35 વર્ષ સુધીની વયમર્યાદા છે, તેના નિયમો મુજબ છૂટછાટ મળશે। મિત્રો, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ દિવ્યાંગજન ઉમેદવારોને અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધી છે, તેમજ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, મેલ અને ફિમેલ ઉમેદવાર ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ છે તે અહીંયા અરજી કરી શકશે। મિત્રો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં 345 જગ્યા માટે।
તો મિત્રો વાત કરશું 6ઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો ધ ઇન્ડિયન નેવીમાં મિત્રો સેલર્સ ફોર SSR ઇન મેડિકલ બ્રાન્ચ માટેની જગ્યા આવેલી છે મિત્રો. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10+2 એટલે કે 12 પાસ તેમજ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં 10+2 12 પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો. પગાર ધોરણની વાત કરીએ તો 21,700 થી 69,100 સુધીનો પગાર ધોરણ છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો. નિયમ અનુસાર વયમર્યાદાની વાત કરીએ તો 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 સુધીમાં જન્મેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 સુધી છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો ઓલ ઇન્ડિયા કેન્ડિડેટ છે તે અહીંયા અરજી કરી શકશે. સેલર્સ ફોર SSR ઇન મેડિકલ બ્રાન્ચ ઇન્ડિયન નેવીની અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો, જેમાં 10+2 ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે. તો મિત્રો વાત કરશું 7મા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ એટલે કે બેઝિલમાં નર્સિંગ ઓફિસર માટેની 100 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા GNM એટલે કે જનરલ નર્સિંગ મિડવાઇફરી તેમજ BSc નર્સિંગ પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા નર્સિંગ ઓફિસરની પોસ્ટ માટે જે 100 જગ્યા માટેની જાહેરાત આવેલી છે તેના અંતર્ગત અરજી કરી શકે છે મિત્રો. અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 છે મિત્રો. તેમજ અરજી ફીની વાત કરીએ તો 295 રૂપિયાથી 590 સુધી અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત ફી ભરવાની રહેશે મિત્રો. કેટેગરી મુજબ ઓફલાઈન અરજી કરવાની છે. મેલ તેમજ ફિમેલ ઉમેદવારો અહીંયા ઓલ ઇન્ડિયા કેન્ડિડેટ છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો. નર્સિંગ ઓફિસરની જે જગ્યા છે તેના અંતર્ગત જે બેઝિલ જે સંસ્થા છે મિત્રો, જેમાં 100 જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો નર્સિંગ ઓફિસર માટેની. તો મિત્રો વાત કરશું 8મા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો નવલ શિપયાર્ડ જે નેવલ શિપયાર્ડ રિપેર યાર્ડ છે કરવર અંતર્ગત વિવિધ એપ્રેન્ટિસ માટેની 210 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ 10 પાસ તેમજ સંલગ્ન ટ્રેડમાં ITI પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા એપ્રેન્ટિસ માટે અરજી કરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 21 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા એપ્રેન્ટિસ માટેની જગ્યા માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર 2024 સુધી છે. જેમાં સ્ટાઇપેન્ડની વાત કરીએ તો વિવિધ જગ્યાઓ અનુસાર 8,050 રૂપિયા સુધી 12 મહિના સુધી અહીંયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો. નેવલ શિપ રિપેર યાર્ડ જે કરવર ખાતે આવેલું છે તેના અંતર્ગત ઓફલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. મેલ અને ફિમેલ ઉમેદવાર ઓલ ઇન્ડિયા કેન્ડિડેટ છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો જે એપ્રેન્ટિસની જગ્યા અનુસંધાને. તો મિત્રો વાત કરશું 9મા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો પ્રસાર ભારતી ન્યૂ દિલ્હી અંતર્ગત મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો 70 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે. જેમાં પગાર ધોરણની વાત કરીએ તો 40,000 રૂપિયા સુધી ફિક્સ 2 વર્ષ માટે અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા બી ઇલેક્ટ્રિકલ IT ECમાં એન્જિનિયરિંગ કરેલું હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 સુધી છે. જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો. મેલ અને ફિમેલ ઉમેદવારો ઓલ ઇન્ડિયા કેન્ડિડેટ છે તે અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટની 70 જગ્યા માટે પ્રસાર ભારતી ન્યૂ દિલ્હી અંતર્ગત અરજી કરી શકે છે મિત્રો. તો મિત્રો વાત કરશું 10મા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે RRBમાં જે ધોરણ 12 પાસ પર વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક તેમજ ટ્રેન ક્લાર્ક માટેની કુલ 3,445 જગ્યા માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ 12 પાસ તેમજ વયમર્યાદા 18 થી 36 વર્ષ સુધીની છે. નિયમ મુજબ અહીંયા વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો SC ST EWS OBC કેન્ડિડેટને. તેમજ છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો 20 ઓક્ટોબર 2024 સુધી અહીંયા જે RRB અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકશો મિત્રો. ઓનલાઈન અરજી કરવાની રહેશે જગ્યાઓ માટે. મેલ તેમજ ફિમેલ ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે. ઓલ ઇન્ડિયાના જે કેન્ડિડેટ છે તે અહીંયા RRBમાં આવેલી જગ્યાઓ માટે અરજી કરી શકશે મિત્રો. જે ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક તેમજ જુનિયર ક્લાર્ક, ટ્રેન ક્લાર્કની ભરતી આવેલી છે તેના અનુસંધાને. તો તમે જોઈ શકો છો મિત્રો આ હતી જે વિવિધ 12,000 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત જે હાલમાં જે ચાલુ છે મિત્રો, જેના ઓનલાઈન અરજી કરવાના તેમજ ઓફલાઈન ફી ભરવાની જે શરૂ છે તેવા આ જે 10 ભરતી માટેની જાહેરાત મિત્રો, જે ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.